જોગમૈયાના જે કામના પ્રતિષ્ઠાન છે ત્યાં ફોટા પાડવાની કામગીરી ચાલુ જ છે। ફાઇનલ ભાઈ માતાજીના દર્શન કરવા માટે પહોંચી ગયા। જોશથી કામગીરી ચાલુ થઈ ગઈ છે। પ્રતિષ્ઠાના જેસીબી સતત 4 જેસીબી જે અઠવાડિયાથી કામ કરી રહ્યા છે। કેમ છો તમે? મજામાં છો? તો અત્યારના વાગ્યા છે 1:35નો ટાઈમ થઈ ગયો છે, એટલે બપોર થઈ ગયા છે। આપણે એકદમ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને જમી પણ લીધું છે। તો અત્યારે ચાલી રહી છે અમારા ગામમાં જોગમૈયાના માતાની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। તો ધૂમધામથી ત્યાં તૈયારીઓ ચાલુ થઈ રહી છે। તો ત્યાં આપણે દર્શન કરતા આવીએ। તો આજે છે એટલે કે શુક્રવાર ઓલમોસ્ટ, તો આપણે ત્યાં દર્શન કરતા આવીએ અને જોતા આવીએ કે કેટલી કામગીરી ત્યાં પતવા આવી છે અને કેટલું કામ પતવા આવ્યું છે। બધું જ આ વિડીયોમાં તમને માહિતી બતાવવાની છે। લાસ્ટ સુધી વિડીયોમાં બનાવી રહેજો। તો હવે આપણે જઈએ ગામમાં અને મળીએ મા જોગમૈયાના મંદિર। છે એમાં કુળદેવી બહુચરમાના દર્શન કરવા માટે અને દર્શન કરી લીધા અને સામે જોઈશું કે જોગમૈયાના જે કામના પ્રતિષ્ઠાન છે ત્યાં ફોટા પાડવાની કામગીરી ચાલુ જ છે। ફાઇનલ ભાઈ માતાજીના દર્શન કરવા માટે પહોંચી ગયા છે અને દર્શન કરી લીધા। તમે પણ દર્શન કરી લો। આપણે જોગમૈયા મંદિરના દર્શન કરી લીધા અને તમે જોઈ શકો સરસ મજાનું મંદિર બની ગયું છે અને મંદિરનો નજારો જોઈ શકો છો। સામે જે ટાબુ હતું તે પણ હટાવી દીધું છે અને સામે નવા કમિટી હોલ પણ બની ગયો છે અને તૈયાર જ છે પૂર્ણાવતી તરફ, અને મંદિર પણ સરસ મજાનું બની ગયું છે। તડકાના લીધે તમને થોડું ઘણું તકલીફ પડતી હશે, તો આપણે આગળ જઈએ ને કેટલું કામ ચાલે। તમે સરસ મજાનું મંદિરનું સુંદર વ્યૂ જોઈ શકો છો અને સામે તળાવ છે અને આની બાજુમાં આવેલો છે કમિટી હોલ, જે સરસ મજાનો બની ગયો છે અને તમે જોઈશો। અને દરવાજો સામે આગળ આવી ગયો, પાણીની ટાંકી આવી ગઈ। તો સરસ મજાનો આ હતો વ્યૂ। મારી પાસે તમે જોઈ શકો છો જોગમૈયાના મંદિરના આપણે દર્શન કરી લીધા છે। અહીંયાથી તમે જોઈ શકો એકદમ જે દૂર સુધી ખાસી એવી જગ્યા કાઢી છે અને બાજુમાં આવેલું છે તળાવ। 1-2 વીઘા પણ થી વધારે પણ એવી જગ્યા તળાવની પાલ ઉપર કાઢવા માટે આવી છે, કેમ કે સરસ રીતે પ્રતિષ્ઠા હોઈ શકે ત્યારે આયોજન થઈ શકે તેના માટેની આજે વ્યવસ્થાની ભાગરૂપે કામગીરી સતત ચાલુ થઈ ગઈ છે। પૂરજોશથી કામગીરી ચાલુ થઈ ગઈ છે પ્રતિષ્ઠાના કામ માટેની। ઓલમોસ્ટ હવે અત્યારે બાકી રહ્યા છે ખાલી ઓનલી ફોર 2 જ મહિના। તો તમે જોઈ શકો છો આપણે હવે જોતા આવીએ કે કેટલું કામ પૂર્ણાવતી છે અને કેવું પટ્યું। ત્યાંથી તમે જોઈ શકો કે તળાવની પાલ ઉપર જે બાવળિયા હતા ત્યાંથી કાઢી નાખવામાં આવે। સતત 8 કે 10 દિવસથી ચાલી રહ્યું છે। 4 મશીન જેસીબી દ્વારા સતત કામ ચાલુ છે। સામે તમે જોઈ શકો ત્યાં એક જેસીબી ચાલુ છે, હજુ આજે 2 ઓલમોસ્ટ જેસીબી ચાલુ જ છે અને સરસ મજાની તળાવની કોરી મોરી ફરતે એકદમ પાળ બાંધવામાં આવી છે અને સરસ રીતે આયોજન પણ ચોખ્ખાઈ રીતે થઈ શકે છે। તમે જોઈ શકો છો સરસ મજાનું આયોજન અહીંયા કરવાનું છે। પાદડી ગામમાં મોટી પ્રતિષ્ઠા કરવાની છે આખી તાલુકા લેવલની। તો આપણે ત્યાં જતા આવીએ કે કેવું કામ પત્યું। ફાઇનલી હું તળાવની કોરી મોરે જે પાળ ઉપર ચડીને ઓટો મારી રહ્યો છે કે કેવું કામ થયું છે, આપણે પણ જોવા આવ્યા છે। સૌ ગામના લોકો અહીંયા નિહાળી રહ્યા છે કે જોવાલાયક આવ્યા છે કે કેવી રીતે કામ પતી રહ્યું છે। સૌ ગામ લોકો અહીંયા ભાગ લઈને જોઈ રહ્યા છે। તમે જોઈ શકો છો મારી પાસે જે તળાવ જોઈ રહ્યા છો એક્ઝેક્ટ છે સૌથી મોટું અમારું તળાવ લાગી રહ્યું છે। ખોદામણ એવી સારી રીતે થયું છે, પાળ પણ સારી રીતે બંધાણી છે। સામે પણ હજુ સુધી જેસીબીનું કામ સતત ચાલુ જ રહ્યું છે। સામે દૂર સુધી તમે જોઈ શકો છો ત્યાં સામે મંદિર આવ્યું છે। એટલે આપણે જેસીબી નજીક પહોંચી ગયા છે અને જેસીબી સતત 4 જેસીબી જે અઠવાડિયાથી કામ કરી રહ્યા છે સતત, અને આટલી સારી જે આખી પાળ કોરી મોરે બધી છે, બાવળિયા કાઢી નાખ્યા છે। સરસ મજાની તળાવની પાળ બંધાઈ ગઈ છે। મા જોગણીનું પ્રસંગ સરસ રીતે થવા જઈ રહ્યું છે। એક જેસીબી આ છે અને આગળ પણ એક જેસીબી કામ ચાલુ થઈ રહ્યું છે। અમારા ગામના સતત 4 જેસીબી છે તે કામ ઉપર લાગી જ ગયા છે। તો આપણે ત્યાં જઈએ અને કેટલું કામ થયું છે તે બતાવીએ। નજીકથી જોઈ શકો છો કે જેસીબીનું કામ સતત ચાલુ જ છે। 2 જેસીબી હાલ ઓલમોસ્ટ કામ ચાલી રહી છે। 2 હાલ આજે હાજર નથી, ઓલમોસ્ટ 4 જેસીબી હતા। તમે જોઈ શકો છો આ છે એકદમ તળાવનું એકદમ ક્લીન વ્યૂ। સામે આવેલું છે મા જોગમૈયાનું મંદિર। તમે જોઈ શકો સતત જેસીબીનું કામ ચાલુ જ છે। આજે 2 જેસીબી પણ સતત કામ ચાલુ જ કરી રહ્યા છે। તમે જોઈ શકો છો સરસ રીતે આપણે તળાવનું કામકાજ ચાલુ છે મા જોગમૈયાના પ્રતિષ્ઠાને લીધે। ફાઇનલી આપણે તળાવ વચ્ચોવચ્ચ અંદર ગયા છે અને પાણી તમે જોઈ શકો છો અત્યારે એટલું પાણી નથી, કેમ કે કામકાજ ચાલુ હોય તેના માટે પાણી થોડીવાર બંધ કરાવ્યું છે। અને તમે સામે જોઈ શકો થોડું એવું અંદર જીવજંતુ કે કાચબા માછલી હોય નાના જનાવર તેના માટે પાણી ભરાઈને રાખ્યું છે। તો નાના ખાડા એવા ભરાઈ રહ્યા છે। સરસ મજાની અંદર રમણીય સ્થળ જેવું લાગી રહ્યું છે। તળાવ અંદર વચ્ચે આવ્યો છું એટલા માટે તળાવનું એકદમ પાણીથી ભરપૂર જે નજીકનો વ્યૂ તમને બતાવ્યો। સરસ મજાનું આ પાણી તમે જોઈ શકો છો।
તડકો આવી રહ્યો તેના લીધે તમને દેખાવામાં થોડીક લાગશે. આખું આ ચોફેર તમે જોઈ શકો મારી તે તળાવ આવેલું છે. પૂરી મોટી પાળ બંધાઈ રહી છે અને સામેમાં આવી ગયું જોગમૈયાનું મંદિર. સામે આવી ગયું ગામનું. પાણીની નજીક જ એકદમ સરસ મજાનું રમણીય સ્થળ હોય એવું લાગી રહ્યું છે. તળાવમાં વચ્ચે હું ઊભ્યો છું. સરસ મજાનું સૌંદર્ય રમણીય સ્થળ જેવું લાગે. તળાવ આવેલું છે તેની એકદમ ક્લીન તળાવ થઈ ગયું છે. અમારા ગામનું મારું ગામ સ્વચ્છ ગામ. જે મંદિર સુધી જોઈ શકો છો ખૂબ એવી મોટી સારી એવી જગ્યા થઈ છે. અહીંયા આયોજન બેઠક વ્યવસ્થાનું પણ કરી શકાય એવું તમે જોઈ શકો છો. સામે મંદિર આવેલું છે તેની એક્ઝેક્ટ જ સામે સરસ મજાનું માં જગદંબા જે કહેવાય જોગમૈયાનું તળાવ આવેલું છે. તો ફાઇનલી જે ત્રીજું મશીન ગયું હતું તે ફરી પાછું આવી ગયું છે અને કામ પર જશે. તમે જોઈ શકો છો. ફાઇનલી આપણે જોગણીમાંની જે કામગીરી ચાલુ છે પ્રતિષ્ઠાના નિમિત્તે તે તમને બતાવી રહ્યો છું. તળાવનું પણ સ્વચ્છ એકદમ ક્લીન થઈ ગયું છે અમારા ગામમાં અને સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે મા જોગમૈયાનું. અને મંદિર પણ પૂર્ણા વધીને આરે છે તમે જોઈ શકો છો. સામે કમિટી હોલ છે તે પણ સરસ મજાનો બની ગયો છે અને આગળ જે પાણીની ટાંકી પણ સરસ મજાની બની ગઈ છે અને મોરે સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે. એકદમ લાઇટિંગવાળું પણ થવાનું છે. હવે ઓલમોસ્ટ 2 જ મહિના બાકી છે ને તમે જોઈ શકો છો મારી પાસે એકદમ મંદિર હવે થોડા જ દિવસોમાં મસ્ત તૈયાર થશે. અને જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા આવનારા વિડીયો સાથે મળતા રહ્યું અને કોમેન્ટમાં જય જોગમૈયા લખવાનું ભૂલતા નહીં.